તો જય માતા મિત્રો, આપણે જોવા જે ભેં સવારમાં એક ઘરે રાખી હતી અને સવારની ઘરે રાખી હતી ત્યારે વાગ્યા છે 5:45 અને ભેં આપણે વાડામાં લાવ્યા છીએ. જોઈ શકો છો કે અને ખરી આવ્યા છે. વાસરું બધાને આપણે વાડામાં પૂર્યા હતા અને ભેંના ખરી આવ્યા છે. તો આપણે પારું ખેંચી લઈ અને બધા કોમેન્ટ કરજો હું હશે. અત્યારે 1:30 વાગે હજી એવા સવારની હતી ઘરે હાલે. તો આપણે અત્યારે ખેંચી રહ્યા છીએ. તો અહીંયા જો આપણે ભેં ઘરે રાખી હતી, આનું નામ છે ટોપલ અને તે અહીં ગઈ છે. અને તમે જોઈ શકો છો પાડા પીર આવ્યા છે, બહુ જોરદાર. ચોથો પાડો આવ્યો છે. એવું લાગે છે કે ખાડું થઈ જાય તો થઈ જાય પાડાનું, એવું છે. આ આપણે 5મી ભેં વિયાણી છે ટોપલ. તેમને આપણે આજે સવારમાં ઘરે રાખી હતી અને તે ટાણે વાગ્યા કેટલા અત્યારે 6 થયા છે ફીટ. 6 વાગે ભેં વિયાણી છે, પેલી ત્રિખડાઈ છે. અને આ તમે પાડો જોઈ શકો છો, એમનું માથું ને બહુ જોરદાર આવ્યો છે. ચોથો પાડો છે અને એક પાડી છે. તો તમે જોઈ શકો છો ભેં આપણી અત્યારે વીણી ગઈ છે. ભેં હજી આપણી આવી નથી, હમણાં આવશે. અને આ ભેંને આપણે ઘરે રાખી હતી એટલે તે અત્યારે વીણી ગઈ છે. જો જો અમારે આ જુઓ બે બાધા જ કરે આખો દી ટબુડિયું. જો મિત્રો આપણે આવી રહી છે. અત્યારે વાગ્યા છે ફેટ 7 અને અત્યારે ભેહું આપણી ઘરે આવી રહી છે. આ જો બે પારું નાના આપણે વણ છોડી મૂક્યા એ છે અને માલ આવી રહ્યા છે. આજે આપણા હતા ઘરે આપણે એક ભેં વિયાણી તે અને અત્યારે માલ જેવો આપણે આવ્યો છે. સુખદેવી શણગાર ને બધા જો જઈ રહ્યા છે. માલ બધા આપણા જઈ રહ્યા છે અરે. તો આજે જે આપણે ભેં વિયાણી છે તમને પાડો આવ્યો છે અને તે ભેં ઝૂંપડામાં છે. અહીંયા આપણી ભેં જોવો જઈ રહી છે અને આપણે જો માલ ને વાસરું બધા મળ્યા છે ભેહુંને પાળીને રાયડું નાખવા. તો આજના બ્લોકમાં આટલું જ છે. અત્યારે 7 વાગી ગયા છે. હવે મળીએ ભેહું ધોવા. ભેહું ધોઈ રહ્યું ત્યાં 9 સાડા 9 જેવું થઈ જશે. તો બધાને જય માતાજી, જય સોનાલ.